આજે વેલા કામ પતાવે છે, બહાર જવાનું છે? હા, હું અને રવિ છે ને મારા કાકાના ઘરે જવાના છે, એટલે હું ફટાફટ કામ પતાવી લઉં. હા તો થોડીક લેટ જજે ને, હું એક કામ ચીંધું એક કરીને જા ને. હા બોલો, શું કામ છે? જ્યારે મારે કશે જવાનું હોય ને ત્યારે જ તને કામ યાદ આવતું હોય. મમ્મીને છે ને પુડલા ખાવા છે અને મને પુડલા બનાવતા આવડતા નથી, તો હું કહું છું ને તો પુડલા બનાવીને જા. તો તને આવડે છે શું? નથી આવડતું તો શીખી જવાય. નથી આવડતું ને એટલે જ તને કહું છું. તો શીખો ને, કેમ નથી શીખતા? આ છે ને રાહુલભાઈ ખબર નહીં તને શું જોઈને અહીંયા લઈ આવ્યા છે તે. તારી માએ તારામાં મીઠું નાખ્યું જ નથી કે શું? મારા મમ્મી પપ્પા ઉપર ના જાતી મહેરબાની કરીને, નહીતર મારાથી ભૂંડું કોઈ નહીં થાય. એમે તારાથી ભૂંડું કોઈ નતું. કઈ આવડતું તો છે નહીં તને, અને અમથી બધા નખરા કર્યા કરે છે. તને બહુ આવડે છે ને એટલે તને કીધું. મને બનાવ્યું હોય ને તો ના પાડી દે. મને તો આવડે જ છે, બધું જ આવડે છે, પણ તમારે શીખવાની જરૂર છે અહીંયા. આ નથી આવડતું, પેલું નથી આવડતું, જ્યારે ત્યારે તો નથી આવડતું તો શીખો ને પછી. રસોઈનું છે ને તને કહું છું, બાકી બધા કામ હું કરી નાખું છું. તો બધા કામ જેમ કરો છો ને એમ રસોઈ પણ તમને કરતા આવડવું જોઈએ, બરાબર? મારે છે ને તારી હાલ બહેસ જ નથી કરવી. અને હા, બધું જ આવડે છે, ખાલી પુડલા નથી આવડતા, એટલે તને કીધું પુડલા બનાવવાનું. ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા છે આવી અભણ ને અહીંયા. આવડતું કાઈ નથી ને. તને બહુ આવડે છે ને તો કર ને. હા તો કરું જ છું. તો છે ને કરવાનું, મારી સામે બહેસ નહીં કરવાની, તારાથી મોટી છું હું. બહેસ તો થશે જ, બરાબર? દર વખતે શું આ નથી આવડતું ને તે નથી આવડતું ને, હું કઈ નવરી ને છું આખો દિવસ ઘરમાં બધા જ કામ કરવા માટે? હવે છે ને તમારે પણ બધું શીખવું જ પડશે. હું કઈ એટલું બધું નહીં કરું, અને નથી આવડતું ને તો નવરા બેટા ગપ્પા મારવા કરતા છે ને આ બધું કામ શીખવા માંડો. તું નહોતી આવી ને ત્યારે બધું હું જ કરતી હતી. હા તો હવે તો કરવું પડે ને. નથી એટલે કરવું પડે, તો હવે પણ કરવું જ પડશે. કેદી ના પાડી મેં. અત્યારે પુડલા નથી આવડતા એટલે તને કીધું, બાકી બીજું લે હમણાં ફટાફટ કર દઉં કામ. હા તો નથી આવડતા તો શીખો ને. અત્યારે હું ઘરે છું તો ચાલો બનાવી દઈશ, પછી જ્યારે હું નહીં હોય ત્યારે મમ્મીને તમે ના પાડી દેશો કે મને તો પુડલા નથી આવડતા, તો શીખો ને પછી. એક પુડલા બનાવવાનું શું કીધું, એમાં તો મહાભારત ચાલુ કરી દીધી ઘરમાં. શાંતિ જ નથી. તને બધી બહુ શાંતિ છે, કજિયાળી કાયમ ઝઘડતી જ હોય. જ્યારે હોય ત્યારે નવરીની નાટક જ કરતી હોય, જ્યારે મારે જવાનું હોય ત્યારે ને કઈ કામ કરતી હોય. ખબર નહીં આ શીતલ ખુદ ને સમજતી શું હશે, મહારાણી હોય એની જેમ. એના મનમાં જેમ આવે એમ બોલવાનું. પણ એક મિનિટ, શું થયું? આટલી બધી ગુસ્સામાં કેમ છે? પણ આ શીતલ ખુદ ને સમજતી શું હશે, જેમ આવે એમ બોલવાનું. પણ શાંત થા. પેલા મને કે થયું છે શું? શું છે? અરે પણ હજુ કહું છું, શાંત થઈને મને કે તો ખબર પડે ને શું થયું. એટલી અમથી વાત, નાની અમથી વાતમાં છે ને રાયનો પહાડ બનાવી દીધો છે એને તો. રાયનો પહાડ? રાય તો જો આટલી અમથી હોય, અને આટલો મોટો પહાડ કેવી રીતે બને? અરે જો ગુસ્સો ન કર પ્લીઝ, તું મને શાંતિથી જણાવ કે થયું છે શું? મેં શીતલને ખાલી એટલું કીધું કે મમ્મીને છે ને પુડલા ખાવા છે તો તું બનાવી આપ, મને નથી આવડતા. તો કે તમારી માએ તમને શીખવ્યું છે શું? પાછું વળી એમ કે રાહુલભાઈ તો તમને શું જોઈને પસંદ કર્યા છે? એ તો ઠીક, પાછી તો એમ કે તમારી મમ્મીએ તમારામાં મીઠું જ નથી નાખ્યું. આવું કીધું એમ? એક મિનિટ, ખરેખર મોળી તો છે હવે તું. મીઠું તો નથી જ નાખ્યું, મને પણ એવું જ લાગે. તમારી જોડે વાત કરવી બેકાર છે. અરે પણ ગુસ્સો ન કર, ઘર હોય ને ત્યાં આવી નાની બાબતમાં ઝઘડા થયા જ કરતા હોય, એમાં આટલો બધો ગુસ્સો ન કરાય. શાંત દિમાગથી વિચાર અને બધું કામ કર એટલે બધું જ આવડી જશે. તમે મને શું જોઈને પસંદ કરી? એ તો તું જ જાણે હવે શા માટે. એવું એને મને કીધું. મારામાં કઈ કમી છે? આવું કહ્યું તને એમ? મેં તને શું જોઈને પસંદ કરી આવું કીધું શીતલ હવે? ચાલ જોઈ મારી સાથે, હું એને વાત કરું. ચાલ જાઓ.
જ્યારે પણ ક્યાંય બહાર જવાનું હોય ને ત્યારે તૈયાર જ નથી થતા. રવિ એક હા. મિનિટ બોલો ને ભાઈ, શું કામ હતું? ક્યાંય બહાર જાવ છો? હા, હા, કાકાના ઘરે જવાનું છે એટલામાં જઈએ છે. એના કાકાના ઘરે પ્રસંગ છે ને, તો એણે કીધું કે ચાલો ને આપણે જઈએ. આમ તો કઈ જતા નથી, પણ આવો આ પ્રસંગ સમયે તો જવું પડે ને. હા તો લેટ થશે ને તમારા લોકોને આવવા? હવે નક્કી નથી, સમજો ને, લેટ તો થાય જ ને. ત્યાં જઈએ, ત્યાંનો પ્રસંગ ઉકેલીએ, પાછા ઘરે આવતા આવતા લેટ તો થવાનો જ. હા, અને ઘણા ટાઈમે જઈએ છે એટલે કદાચ કાકાને ત્યાં જમવાનું પણ ત્યાં જ હોય કદાચ. તો મારે થોડીક વાત કરવી હતી. હા હા, બોલો ને, શું વાત કરવી છે તમારે? વાત તો એ કરવાની છે કે રીના હમણાં કહેતી હતી કે શીતલ વહુ એને મેણા ટોણા મારે છે. શીતલ, શું છે આ બધું? આ મોટા ભાઈ શું કહી રહ્યા છે કે તે ભાભીને મેણા ટોણા માર્યા? શું કામ? હા, તો બોલું નહીં તો શું કરું? એને કઈ ઘરના કામ આવડતા નથી, બધા કામ મારે જ એકલીએ કરવા પડે છે. અરે હું માનું છું કે એને પેલા શું કહેવાય પુડલા બનાવતા નથી આવડતું, અને આમ પણ દરેક વ્યક્તિ દરેક કામમાં સંપૂર્ણ નથી હોતું, તો એમાં કઈ મેણા ટોણા મારવાના હોય? એક સ્ત્રી હોય ને, એને તો રસોઈ બનાવતા તો આવડવી જ જોઈએ, પણ એને તો રસોઈ પણ નથી આવડતી, તો એને શીખવું જોઈએ ને. આજે કોઈના ઘરે તમે આવો તો રસોઈ તો તમને આવડવી જોઈએ ને, નહીં તો બિચારા પેલા લોકો શું કરે? એને કંઈક તમે બનાવીને ખવડાવી શકો એટલું તો તમને આવડવું જોઈએ ને. અરે ઓ, એમને ખાલી પુડલો બનાવતા જ નથી આવડતું, બાકી તમામ રસોઈ એને આવડે છે. અને એક પુડલાની બાબતમાં નાની એવી બાબત કહેવાય, એમાં તમે મેના ટોણા મારો? રવિ સમજાવ ને ભાઈ એને. હા છે, મોટા ભાઈની વાત એકદમ સાચી છે. અરે આવી નાની નાની બાબતને લઈને ઘરમાં ઝઘડા કરાતા હશે. તું મોડર્ન છે, આ તને બધી અવનવી રસોઈ બનાવતા આવડે. ભાભીને કદાચ ના ફાવે તો એમને શીખવાડાય. મમ્મી તો છે ને એને કહેવાય, એની સાથે ઝઘડો કરવાની શું જરૂર છે? હા, હું એમને શીખવાડું જ છું, પણ શું કરું? ક્યારેક ક્યારેક મારાથી પણ પછી બોલાઈ જાય ને. અરે બોલાઈ જાય હું માનું છું, પણ માએ કઈ શીખવાડ્યું નથી, તારા બાપને ત્યાં તને આવું કીધું, આવા સંસ્કાર આપ્યા, આવું બધું બોલવાનું? હા ભાઈ, જો હશે, હવે જે થયું ને એ બધું ભૂલી જાવ. ઘર હોય ને ત્યાં આવા નાના મોટા ઝઘડા તો થયા કરે. હવે હું શીતલને સમજાવીશ કે ભાભી સાથે ખોટો ઝઘડો નહીં કરે. મને સમજાવવાની કોઈ જરૂર નથી, હું સમજદાર જ છું. અને તમને શું લાગે છે મારામાં બુદ્ધિ નથી એમ? હું કેટલું કામ કરું, હું પણ માણસ છું. આખા ઘરમાં રસોઈ, કામ, બધું કામ હું એકલી કર્યા કરું છું. અને જ્યારે મારે બહાર જવું હોય ત્યારે બસ એને કંઈક ને કંઈક ઝઘડા કરવાનું સૂચે છે, અને કંઈક શીખવાડીએ કે તમને નથી આવડતું તો બસ એમને શીખવું નથી, પણ એ ટોપિકને લઈને બસ મોટા મોટા ઝઘડાઓ શોધવાના કામ કરે છે. જો ભાઈ તું વહુને સમજાવ. હું છે ને એને ખાલી સમજાવવા આવ્યો હતો, એટલા માટે કે નાના નાના ઝઘડાઓ હોય ને એમાંથી મોટા ઝઘડા થતા વાર નથી લાગતી, અને મોટા ઝઘડા થાય ને તો સોસાયટીમાં, સમાજમાં આપણી જ આબરૂ જશે, એ તો તું જાણે છે ને. હા મોટા ભાઈ, તમારી બધી વાત હું જાણું છું, પણ હવે જે થઈ ગયું ને એને તમે કે હું કોઈ બદલી શકવાના નથી, પણ આગળ આવું નહીં થાય ને એની બાહેધરી આપું છું. ઠીક છે, જાઓ, તમારે પ્રસંગમાં જવાનું છે, લેટ થશે. ચાલ. અરુણા, આ સવારના 10 વાગ્યા છે, ચાનું કઈ ઠેકાણું છે કે નહીં? ખબર જ હતી કે તમે ચા જ કરશો. પણ તું કેમ ચા લઈને આવી? આ ઘરમાં બબ્બે વહુઓ છે, છતાં તારે કેમ ચા બનાવવાની ફરજ પડી જાય? એ લોકો શું કરે છે? તમે વાત જ જવા દો ને, શું કરે છે? અરે 2 વહુઓ છે, પણ થોડી વાર પહેલા બંને વચ્ચે કચકચ થઈ ગઈ, માથાકૂટ થઈ ગઈ છે. શું વાત કરે છે? આ સવારમાં માથાકૂટ થઈ ગઈ? પણ માથાકૂટ કરવાનું કારણ શું છે? અરે માથાકૂટ કોઈ એવી બાબતમાં થઈ હોય ને તો આપણે વિચારીએ પણ કે વાત બરાબર છે, લેખે લાગે એવી છે, અને બંને જણ ઝઘડ્યા. પણ નહીં, કારણ વગરની વાતમાં ઝઘડવું છે બેવ જણા. પણ હું તો એમ કહું છું, આપણા ઘરમાં બધી સુખ શાંતિ છે, વૈભવ ભોગવે છે, જે માગે એ લઈ આપીએ છે, કોઈ વાતની કમી નથી રાખતા, તો પછી ઝઘડો કરવાનું કારણ તો તું મને કે, શેમાંથી ઝઘડ્યા? જુઓ, નાની નાની બાબતમાં ઝઘડા તો કરતા જ હોય છે, પણ આજે તો હદ જ વટાવી નાખી છે. હદ વટાવી નાખી? નક્કી
મને હવે સમજાઈ ગયું છે આ શીતલ વહુ છે ને એ નક્કી કઈ મોટા દોરા કે મોટી ચેન લેવાનું કહેતા હશે એમાંથી એકાબીજાનો ઝઘડો હોવાનો થયો હશે કે તારી પાસે તો મોટો ચેન છે મારી પાસે નથી તારી પાસે આ છે તે છે આમાંથી જ થયું હતું ને અરે તમે સમજતા કેમ નથી આવી બધી બાબત હોય ને તો પહોંચી વળીએ કારણ કે બંને વહુઓને સરખું આપ્યું છે આપણે પણ વાત જ એવી છે હવે પણ તું ગોળ ગોળ વાતો કામ કરે છે મુદ્દાની વાત કરને શું થયું છે મુદ્દાની વાત ને કદાચ તમને કહીશ ને તો તમે પણ વિચાર કરશો રસોડામાં ગઈ હતી રીના વહુને કહ્યું કે તમે પુડલા બનાવી નાખો એમની પાસે સમય નહોતો એટલે એમણે કહ્યું શીતલ વહુને કે તું પુડલા બનાવી નાખ હેમાં શીતલ વહુ રીના વહુને આડું અવડું બોલી મનમાં આવે ને એ બધું જ બોલી નાખ્યું પછી શું થાય તમને તો ખબર જ છે ને બંને વહુઓનો સ્વભાવ હા શીતલ વહુ તો જરાય વિચારતી નથી કે આ શું બોલવું શું નહીં બોલવું બસ મનમાં આવે ને એમ લવારા કરી જાય છે પણ તો તારે એને સમજાવવી પડે ને બેવને ઝઘડવા શું કામ દીધી તું એની માં ઠેકાણા છો સાસુ નહીં બેવ વહુને તારે સમજાવવી પડે સમજાવવાથી સમજતા હોય ને એને સમજાવાય પણ જેને સમજણ જ નથી એને કઈ રીતે સમજાવું અને જો બેમાંથી એકેયને કંઈ કહેવા જાઉં છું ને એટલે તરત જ બંને જણી મારી પર તૂટી પડશે મમ્મી તમને રીના વહુ વાલી છે મમ્મી તમને શીતલ વહુ વાલી છે હવે મારે કોની બાજુ બોલવું એ તો ઠીક છે પણ છેલ્લે એને થયું છે શું મેન એ તો વાત કર પુડલો નથી આવડતો એમાંથી માથાકૂટ થઈ પણ છેલ્લે એનું વિઝન શું આવ્યું છે કાંઈ નહીં બેમાંથી એકેય વહુ કઈ બનાવશે નહીં સાસુએ ત્યાં આગળ જઈ અને હવે આ ઉંમરે ચમચા હલાવવા પડશે બીજું કઈ થશે નહીં પણ મને એક વાત નથી સમજાતી કે શીતલ વહુને પુડલા આવડે છે રીના વહુને નથી આવડતા તો ભલે રીના વહુ મોટા રહ્યા અને ભલે શીતલ વહુ નાના રહ્યા તો નાનું મોટાને શીખવાડી શકે કે ભાભી આમ ને આમ બનાવો તો એમાં કઈ નાના થઈ જાય આપણે મારા પતિદેવ એ સમજદારી તમારામાં ને મારામાં છે આપણી બે વહુઓમાં નથી ને તો સમજાવવા કેમ જવા અને તમે મને શું કહ્યું હું એની માની જગ્યાએ છું એમ ને તો માની જગ્યાએ જે સમજાવાતું હતું ને એ સમજાવ્યું હવે વહુઓને દીકરીની જેમ કાન પકડીને તો ન સમજાવાય કે તમે આવું ન કરો એ બધું ઠીક છે પણ હવે એક કામ કર આજે રસોઈ બાબતથી ઘરમાં ઝઘડા થાય ને એ સારી વાત નથી આ અડોસ પડોશમાં લોકો સાંભળશે ને તો આપણા ઘરની ટીકા કરશે કે આ આવડા મોટા બે જણા છે એ વહુઓને સાથ નથી પાડી શકતા એટલે અડિયો દડિયો છે ને તારા ને મારા ઉપર આવી જશે એટલે સમજી વિચારીને પગલું લેજે મારાથી સમજાવાશે ને એટલું સમજાવીશ હવે તમારા માટે શું બનાવું પુડલા તો નથી બનવાના ફટાફટ બને એવી કોઈક વસ્તુ નાસ્તામાં બનાવીને લાવું છું કાંઈ વાંધો નહીં ચા ને ઢેબરા બનાવી નાખને ખાઈ લઈશ લો બોલો ઢેબરામાં લોટ બાંધવો પડે આ મેથીની ભાજી સુધારવી પડે કેટલી વાર લાગે બટાકા પૌવા બનાવી દઉં છું ખાઈ લેજો અને કહેતા નહીં મને ગેસ થાય છે હા બાપા હા તમે લોકો જે બનાવશો ને એ ખાઈ લેશું બસ